હાલો દોસ્તો, નમસ્કાર. બાપોદરા બ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે. તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. અને શ્રાવણ મહિના આવે હવે એટલે આપણે આજ શંકર બાપાના દર્શન કરવા જઈશ અને તમને બધાને પણ દર્શન કરાવવા. તો જઈએ આપણે ખીમેશ્વર મહાદેવના મંદિરે. અને જો આ રસ્તો છે આ રીતના, જો અહીંયા ઘોડા અને છે બધાય. અને આ મંદિર તરફ જતો રસ્તો, આ ગેટ ખીમેશ્વર મહાદેવ મંદિરે. તો અંદરનું તમારા હારે શેર કરું છું મંદિરનું બધું અને દર્શન કરાવું છું તમને. તો આગળ વધીએ આપણે. અને પહેલાં તો સ્ટાર્ટિંગમાં આપણે આ બધો નજારો બતાવું તમને, એકદમ મસ્ત. અને જ્યાં મૂર્તિઓ છે પ્રાચીન બધી પાંડવના જમાનાનું, જો આ રહ્યું આ બધી. આ ગેટ અંદર જઈએ હવે આપણે. હવે અહીંયાથી મંદિરની બધી જર્ની ચાલુ થાય છે અંદરથી. તો આ પાંડવોએ બનાવેલું અને મંદિર છે ખીમેશ્વર મહાદેવ. અને અહીંયા પાંડવો હયાત આવેલા અને શંકર બાપાની મૂર્તિ સ્થાપિત કરી હતી. તો જુઓ તમે, તે જમાનાનું મંદિર છે. આ 5000 વર્ષ એવું માનવામાં આવે છે કે 5000 વર્ષ પહેલાંનું મંદિર છે આ ખીમેશ્વર મહાદેવ. પોરબંદરથી આગળ સ્થિત છે, કુસડી ગામ કુસડીથી. અને ઘણા પર્યટકો અને શ્રદ્ધાળુઓ અહીંયા અવિરત આવતા જ હોય છે. તો આ મંદિરનો અવશ્ય લાભ લેજો, મુલાકાત લેજો અને દર્શનનો લાવો લેજો. તો તમને દર્શન કરાવું છું. જુઓ તમે, આ તે જમાનાનું મંદિર છે. આ મૂર્તિ, શિવલિંગ બધું તે જમાનાનું છે. અને આ દ્વારપાળ, આ પાંડવો છે 5, અને તેમની પ્રતિમાઓ છે. અને આ એ જમાનાનું બનેલ પ્રાચીન મંદિર છે. તેના હયાત ડિઝાઇનો, કોતરકામ અને નક્કાશી ખીમેશ્વર મહાદેવ મંદિર. અને બાપુ છે અહીંયા. અને આ ડિઝાઇન જોવો, કોતરકામ જોવો, એ જમાનાની છે. અને આ પણ પારિયા છે. અહીંયા પ્રતિમાઓ છે બધી. અને આ મંદિર તે જમાનાનું સદીઓ જૂનું મંદિર ખીમેશ્વર મહાદેવ. ઘણો મહિમા છે આ મંદિરનો પણ. અને બધા શિવ મંદિર જ છે અહીંયા. અને બધી અહીંયા મૂર્તિઓ, મંદિરો છે તે પાંડવોએ સ્થાપિત કરેલા છે એવું માનવામાં આવે છે. કે પાંડવો અહીંયા આવ્યા હતા અને રાતવારસો કર્યો હતો, ત્યારે તેમને ભીમને શંકર બાપાની પૂજા કર્યા બાદ ભોજનનો નિયમ હતું, એટલે અહીંયા મૂર્તિ સ્થાપિત કરી, પૂજા અર્ચના કરી અને ત્યારબાદ ભોજન ગ્રહણ કર્યું. અને તે જમાનાથી પછી અવિરત આ મંદિરનું પ્રગતિ થતી રહી. અને આજે પણ સદીઓ પછી પણ આ મંદિર અહીંયા હેમખેમ અવિરત આવું જ ઊભું છે. તો આ છે મંદિરની પાછળની સાઈડના દ્રશ્ય તમને બતાવું છું. અને આ બધી આગળથી બતાવું છું આ મંદિરની મૂર્તિઓ. અને જુઓ તમે, અને આ શિલાલેખ છે તેમની. આમાં આખો લેખ આપેલો છે મંદિરનો. અને આ પ્રતિમાઓ બધી પૂજારીઓની. અને આ મંદિર એટલું સદીઓ જૂનું પણ અવિરત એવું જ ઊભું છે. તો આપણે બાર સાઈડથી તમને આ ધૂણો છે. અને અંદર અહીંયા ઘણી મંદિર અને મૂર્તિઓ છે, એમના દર્શન કરાવું છું તમને. જુઓ તમે. ઓકે. અને એકદમ અદ્ભુત અહીંયા નજારો છે મંદિરનો. અને આવકારો પણ બાપુ, પૂજારીજી, બધા સેવકો પણ સારો એવો આપે છે બધાને.
તો બાર સાઈડ જઈએ છીએ, તમને બતાવું છું ત્યાંનો નજારો. તો આ બહારનો નજારો છે અને તેથી આગળ વધતા હું તમને હાવ બાર સાઈડથી નજારો બતાવું છું. આખો જુઓ તમે, એકદમ પ્રાચીન ઝાડપાં અહીંયા છે બધા, જુઓ તમે. અને ધજા મહાદેવની જુઓ તમે, અદ્ભુત એકદમ લાગે છે અહીંયાથી દ્રશ્ય બધા. અને તો ચાલો, કેવું લાગ્યું મને કોમેન્ટ બોક્સમાં કહેજો. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં, જય મહાદેવ.